એટલે અમે 10 વાગ્યા ગેટ ઉપર પહોંચ્યા તરત પોલીસે અમને અટક કરી લીધા. હું છું, મારી સાથે કાનજી કાકા છે, તમે ગણેશભાઈ થરાદથી. આ 3 માણસોને કોઈ વોક ગુના વગર અમને અટક કરવામાં આવે છે. અમે આ બાબતે હોમ મિનિસ્ટર શ્રીને મોબાઈલ નંબરના પીએને ફોન કર્યો, કમિશનરને ફોન કર્યો, અહીંયા પણ રજૂઆત કરી છે. જ્યારે ગવર્નર સાહેબ નીકળી ગયા હોય તો પછી તો કમસે કમ અમારી જનરલ મિટિંગમાં અમને જવા દો. અમદાવાદમાં આજે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંક એટલે કે ખેતી બેંકની 74મી વાર્ષિક સામાન્ય સભા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાઈ છે. જોકે આ ખેતી બેંકની સાધારણ સભા પહેલા જ મહેસાણા અને થરાદના ખેડૂત પ્રતિનિધિઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા છે. આ કારણે સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચાઓ જાગી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદના ટાઉન હોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેંક લિમિટેડ એટલે કે ખેતી બેંકની સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા, બેંકના ડિરેક્ટરો અને સભાસદો હાજર રહ્યા હતા. સાધારણ સભા યોજાઈ તે પહેલા જ ખેડૂત પ્રતિનિધિઓને લેખિત આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં મહેસાણાના 2 અને થરાદના 1 ખેડૂત પ્રતિનિધિને સાધારણ સભામાં જતા રોકીને તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. મહેસાણાના રમેશ ચૌધરી અને કાનજી પટેલ તેમજ થરાદના ગણેશ દેસાઈની પોલીસે અટકાયત કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. અટકાયત કરાયેલા ખેડૂત પ્રતિનિધિઓનું કહેવું છે કે ખેતી બેંકની 74મી વાર્ષિક સાધારણ સભા યોજાય તે પહેલા 1 અઠવાડિયા અગાઉ નિયમ મુજબ ખેડૂત પ્રતિનિધિઓએ ખેતી બેંકના જનરલ મેનેજરને લેખિત પ્રશ્નો સુપરત કર્યા હતા. સાધારણ સભા શરૂ થાય તે પહેલા પોલીસ દ્વારા અમારી અટકાયત હવે કરવામાં આવી છે. સાધારણ સભા પૂરી થઈ ત્યાં સુધી અમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. દર વર્ષે આ જ પ્રકારની પદ્ધતિ અપનાવી ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા દ્વારા કરવામાં આવે છે. આવો સાંભળીએ ખેડૂતોના આગેવાનોએ શું આક્ષેપ કર્યા છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી અને એમના અધિકારી શ્રી આમંત્રણ આપેલું જનરલ મિટિંગનું. આજની તારીખે 10 વાગ્યે ઓફિસે ત્યાં ટાઉન હોલમાં મિટિંગ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાયમાં. એટલે અમે 10 વાગ્યા ગેટ ઉપર પહોંચ્યા તરત પોલીસે અમને અટક કરી લીધા. હું છું, મારી સાથે કાનજી કાકા છે, તમે ગણેશભાઈ થરાદથી. આ 3 માણસોને કોઈ વોક ગુના વગર અમને અટક કરવામાં આવે છે. અમે આ બાબતે હોમ મિનિસ્ટર શ્રીને મોબાઈલ નંબરના પીએને ફોન કર્યો, કમિશનરને ફોન કર્યો, અહીંયા પણ રજૂઆત કરી છે. જ્યારે ગવર્નર સાહેબ નીકળી ગયા હોય તો પછી તો કમસે કમ અમારી જનરલ મિટિંગમાં અમને જવા દો. પણ હજી સુધી અમને જવા દીધા નથી. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ પણ ખેડૂતને તકલીફ ના પડે. અને આવા 3 નામ તો આતંકવાદી છે. હવે તમારું બોલો. હું થરાદ તાલુકો, વાવ થરાદ જિલ્લો અને થરાદ તાલુકાનો વતની છું. ગણેશભાઈ દેવરી બેંકનો પ્રતિનિધિ છું. બેંકમાં મને લેટરથી બોલાયા છે કે મિટિંગમાં આવજો, અને જેવા દરવાજા આવ્યા એવા તાર અમને ઉપાડી લઈ ગયા છે. અમારી ચર્ચા થાય છે. ગયા વર્ષે પણ ખેતી બેંકની સાધારણ સભામાં હોબાળો થયો હતો. ગાંધીનગરના ટાઉન હોલ ખાતે 73મી સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા ગેરકાયદેસર સભાસદ બનવા મુદ્દે કેટલાક સભાસદોએ હોબાળો કર્યો હતો. ગેરકાયદેસર સભાસદ હોવાનો ખુલાસો માંગવામાં આવતા ચેરમેન ડોલર કોટેચાએ જવાબ ટાળીને સાધારણ સભા તાત્કાલિક આટોપી લીધી હતી. અને આ સમયે ખેતી બેંકના અમદાવાદ જિલ્લા પ્રતિનિધિ કાંડભા ગોહિલે પણ મંચ પરથી ખુલ્લો વિરોધ કર્યો હતો. સાધારણ સભા શરૂ થાય તે પહેલા મહેસાણા ખેતી બેંકના પ્રતિનિધિ રમેશ ચૌધરી અને સાબરકાંઠા ખેતી બેંકના પ્રતિનિધિ સજ્જનસિંહ ઝાલાની અટકાયત કરીને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં તેમને તે વખતે બેસાડી દેવામાં આવ્યા હતા. હવે દર્શક મિત્રો, આપણે જાણીએ કે ખેતી બેંકમાં ગેરકાયદેસર સભાસદનો મામલો છે શું. તો ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ બેંક લિમિટેડની સાધારણ સભામાં એજન્ડા છુપાવી કેટલાક પેટા નિયમોમાં સુધારા કરવામાં આવ્યા હતા. પાછલા બારણે થાપણદારને પણ સભાસદ બનાવવાનો પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. ખેતીની જમીન ધારણ ન કરતો હોય તેમજ ખેતી બેંકમાં ધિરાણ ન લીધું હોય તેવા બિન ખેડૂતને પણ સભાસદ બનાવવાના ષડયંત્ર હેઠળ પેટા નિયમોમાં સુધારો કરાયો હતો. પેટા નિયમોમાં સુધારા મંજૂર કરવા માટે ડિસેમ્બર 2024માં ખાસ સાધારણ સભા પણ બોલાવાઈ હતી.
ખાસ સાધારણ સભામાં એજન્ડાની જાણ કર્યા વગર પેટા નિયમોમાં સુધારાને વંચાણે લીધા વગર માત્ર કાગળ ઉપર મંજૂર કરાવી રાજ્ય સહકારી રજિસ્ટ્રાર કચેરીમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા અને જેની સામે હવે ખેડૂત પ્રતિનિધિઓએ વિરોધ કર્યો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.